કોરોના મહામારીને લઈને નાના બંદરો પર માછીમારો મુશ્કેલીમાં મુકાયા છે। ફિશ એક્સપોર્ટને લઈને નાના બંદર પરથી માછલીની ખરીદી બંધ થઈ છે, તો ફિશ કંપનીઓ નાના માછીમારોને સમયસર રૂપિયા આપતા નથી। નાના માછીમારોને ફિશિંગ માટે જવામાં મોટો ખર્ચ લાગે છે, જે મૂડીના અભાવે ફિશિંગ અટક્યું છે અને બંદર પર બોટોનો ખડકખલો જોવા મળ્યો છે। આ દ્રશ્યો છે ગીર સોમનાથ જિલ્લાના સૂત્રાપાડા બંદરના, જ્યાં 7000 જેટલા માછીમારો વસવાટ કરે છે અને 400 જેટલી નાની મોટી બોટ આવેલી છે। આ તમામ લોકોનો મુખ્ય વ્યવસાય માછીમારી જ છે, પરંતુ પહેલા ગયા વર્ષે વાયુ અને મહાનામના વાવાઝોડાને કારણે સિઝન નિષ્ફળ ગઈ અને ચાલુ વર્ષે વૈશ્વિક મહામારી કોરોનાને કારણે મોટા ફિશ કંપનીઓના નાણાં વિદેશમાં રોકાઈ જતા હવે નાના માછીમારોને રૂપિયા ન મળતા મુશ્કેલીમાં મુકાયા છે। દેશને કરોડોનું હુંડિયામણ રણી આપતો ફિશિંગ ઉદ્યોગ આ કોરોના કાળ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે। આજે સમગ્ર દરિયાઈ પટ્ટીના નાના મોટા માછીમારો બેકાર થઈ જવાની તૈયારીમાં છે, જ્યારે માછીમારોને ફિશિંગ દરમિયાન મળેલી માછલીની પૂરી કિંમત મળતી નથી। ગયા વર્ષની ભાવની સરખામણીમાં 60%થી પણ ઓછો મળે છે, તેમજ માછલીના પૈસા પણ 3 થી 4 મહિના બાદ મળે છે। નાના માછીમારોને આ ધંધો ચાલુ રાખવા માટે રોજ પૈસાની જરૂરિયાત રહે છે। તેમણે પોતાની ફિશિંગ બોટ ચાલુ રાખવા ડીઝલ, રાશન, બરફ સહિત દૈનિક જરૂરિયાતના પૈસા ચૂકવવા પડે છે, જ્યારે માછીમારોએ માલના પૈસા 3 થી 4 માસ પછી મળે છે અને તે પણ નજીવા ભાવે। જ્યારે એક્સપોર્ટ કંપનીને રજૂઆત કરતા તેઓનો જવાબ એવો મળે છે કે માલ વિદેશોમાં પૂરતા પ્રમાણમાં એક્સપોર્ટ થતો નથી અને પેમેન્ટ પણ મળતું નથી, જેથી આ પરિસ્થિતિનો સામનો કરવો પડે છે। જો આવી જ પરિસ્થિતિ લાંબો સમય ચાલુ રહેશે તો આ ઉદ્યોગો સંપૂર્ણ ભાંગી પડશે। માછીમારોની સમસ્યા અત્યારે આ આખો જો ફિશ ઉદ્યોગ છે એ લગભગ ભંગારને આરે જઈ રહ્યો છે। એક્સપોર્ટ કંપનીઓને જે માલ સપ્લાય કરીએ છીએ એ કંપનીઓવાળા 50% પણ કિંમત આપતા નથી ગયા વર્ષના પ્રમાણમાં, પ્લસ એમનું જે પેમેન્ટ હોય છે એ પેમેન્ટ પણ 3 મહિને કે 4 મહિને લોકો આપે છે, જ્યારે આજના માછીમારોને દરરોજ પેટ્રોલ, ડીઝલ, બરફ, રેસ્ટિંગ માટે દૈનિક જરૂરિયાત પૈસાની રહી છે। જો આનું પેમેન્ટ એટલું બધું લેટ આવશે તો આ માછીમાર પોતાની પાસે એટલી મૂડી નથી કે ધંધો ચાલુ રાખી શકશે, એટલે ન છૂટકે બધાને બેકાર રહેવું પડે છે અને આપણને દેખાય છે અત્યારે કે તમામ હોડીઓ ઉપર પડી છે। આ જ પરિસ્થિતિ ચાલુ રહેશે અને સરકારશ્રી આમાં જો કોઈ અંગત રસ લઈને દખલગીરી નહીં કરે તો આ માછીમાર ઉદ્યોગ જે સરકારને કરોડો રૂપિયા હુંડિયામણ કમાવીને આપે છે એ ભાંગી જશે, તૂટી જશે અને સમસ્ત લોકો આની ઉપર જે લોકો આધારિત છે, જેની રોજગારી ચાલે છે, બધા જ લોકો બેકાર બની જશે। માછીમારનો ધંધો તો કરીએ છતાં પણ અમને પૂરતો મહેનત નથી મળતી, બરાબર, અને માછલાના ભાવમાં પણ અમને થોડુંક બહુ ઓછો ભાવ મળે છે અને કંપની તરફથી પૈસામાં બી અમને થોડુંક પેલું લેટ મળે છે। તો અમે કઈ રીતે અમારું ભરણપોષણ કરીએ અમારા પરિવારનું? અત્યારે અમે બેરોજગાર છે અને નવડા બેઠા છે, તો અમે જઈએ ક્યાં, અમે ખાઈએ ક્યાં અને શું કરીએ? અમને એનો જવાબ માંગ છે, અમને વ્યવસ્થિત માછલાનો ભાવ મળે અને પૈસા વ્યવસ્થિત ટાઈમસર મળે તો વધારે સારું। ને હમણાં તો હોડી બધી બંધ છે, કેમ કે કંપનીઓવાળા પૈસા કાઢતા નગરીકમાં, એટલે સરકાર આના માટે કંઈક જવાબદારી લે વધારે તો હોડી શરૂ થાય એમ છે, નહીંતર તો માછીમાર હાવ ફેલ થઈ જાય। હવે નાના બંદરો બધા બેકાર થઈ ગયા છે, એટલે આમાં સરકારમાં ધ્યાન આપે ને ખરેખર જો પૈસાની સગવડ થાય તો જ માછીમારમાં ટકશે લાંબો ટાઈમ, નહીંતર તો હવે બેસી જાય। દેશના અર્થતંત્રને મજબૂત રાખનાર માછીમાર ઉદ્યોગ હાલ દિવસે ને દિવસે ભાંગી રહ્યો છે। કુદરતી આફતો હોય કે ડીઝલના વધતા જતા ભાવો કે પછી કોરોનાની મહામારી, આ તમામ પડકારોને લઈ છેલ્લા 2 વર્ષથી માછીમારીની સિઝન નિષ્ફળ ગયેલ છે, ત્યારે માછીમારોના હિત માટે સરકારમાં યોગ્ય રજૂઆત કરી માછીમારને સહાય આપી કપરી પરિસ્થિતિથી બહાર લાવવો ખૂબ જ જરૂરી છે। મિતેશ પરમાર, ગીર સોમનાથ।